Hey, hi everyone. જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. મજામાં. તમે કેમ છો? બસ મજામાં મજામાં. હોપફુલી નેક્સ્ટ ટાઈમ થી આપણે રેખાબેન જોઈન કરી શકશે. Yes, yes. Yeah, Next week be back. Yeah. So, hi everyone. Good morning, good afternoon and good evening from wherever you are watching from. અને આજે અમે લોકો નવો ટોપિક લઈને આવ્યા છીએ અને અમારે આજે ડિસ્કસ કરવું છે કે કેવી રીતે આપણે આપણા માઇન્ડની કે આપણી આજુબાજુની નેગેટિવિટી દૂર કરીને આપણે આગળ વધી શકીએ છીએ. કેમ કે ઘણી બધી વખત એવી સિચ્યુએશન થતી હોય કે આપણે કંઈક નવું સ્ટાર્ટ કરવા જતા હોઈએ કે જે કરી રહ્યા છીએ ત્યારે આપણે લોકો આઉટપુટ ના જોતા હોઈએ ત્યારે આપણા માઇન્ડમાં સેલ્ફ ડાઉટ આવતા હોય છે કે હું સાચું કરું છું, ખોટું કરું છું, કે હું કરી શકીશ કે નહીં, રાઈટ? સો ધોઝ આર નેગેટિવ સ્ટફ. અને ઘણી વખત તમે કંઈક કરી રહ્યા હોય, જેમ કે તમે બિઝનેસ રન કરતા હોય, તમે ભણતા હોય, તો ઘણી વખત તમને રિઝલ્ટ ના મળે ને તો બી તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલીમાંથી કોઈ કે તું આ ક્યાંનું કરે છે, કશું મળતું નથી, ધ્યાન છોડી દે, અને તમે સ્ટક થઈ જતા હો છો. બધા થાય, ઇટ્સ નોર્મલ. સો આપણે ફાઇન્ડ કરવાનું હોય છે કે આપણે એમાંથી કેવી રીતે પાસ થઈએ અને આપણા માઇન્ડને કઈ રીતે સાચી ડિરેક્શનમાં ફોકસ રાખીએ, રાઈટ? સો આજે અમારે એના જ વિશે વાત કરવી છે કે બધાની લાઈફમાં એવું થતું હોય છે અને આપણે જોવું પડે કે કયા રીઝનથી આપણે કોઈ વસ્તુ સ્ટાર્ટ કરી છે, પછી સ્ટડી છે કે બિઝનેસ છે, કે આપણું ગોલ શું હતું, આપણું મોટિવેશન શું હતું, રાઈટ? અને એને જ ફોકસ રાખીને જો આપણે આપણું ઇનપુટ આપતા રહીએ ને તો આપણને આઉટપુટ હંમેશા મળે જ છે. એ અમે હંમેશા જોતા આવ્યા છીએ, સ્પેશિયલી આ બિઝનેસમાં, કે ઘણા બધા લોકો ઇનિશિયલમાં બહુ ટ્રાય કરતા હોય બટ એમને સ્ટેપ બાય સ્ટેપ ક્યાં તો કોઈ સ્ટેપ મિસ કરી દેતા હોય, ક્યાં તો પ્રોપર ઇન્સ્ટ્રક્શન ફોલો ના કરતા હોય ને તે સ્ટ્રગલ. બટ ઇવેન્ચ્યુઅલી બધા પોતાનો રસ્તો ફાઇન્ડ કરી જ દેતા હોય છે અને આગળ વધી શકતા હોય છે. સો આજે એ જ અમારે તમને કહેવું છે. યસ, ડેફિનેટલી. લાઈક તમે કઈ બી વસ્તુ હાથમાં લઈએ, રાઈટ? તો આપણે એને પહેલા સ્ટડી કરવું જરૂરી છે અને આપણને પણ આ બિઝનેસમાં ટ્રેનિંગ્સ મળે છે સ્ટેપ બાય સ્ટેપ કે કેવી રીતના બિઝનેસને સક્સેસફુલી રન કરી શકાય છે. સો જેવું કહું ડિમોટિવેટ, તો આપણને એવું લાગે કે મને નથી રિઝલ્ટ મળી રહ્યું કે કશુંક રોંગ થઈ રહેલું છે. તો થોડોક પોઝ લેવામાં કંઈ જતું નથી. થોડોક પોઝ લઈને આપણે રિવાઇઝ કરી શકીએ કે શું આપણે શું આપણે કરીએ છીએ કે કરી રહ્યા છે કે જે નથી વર્કઆઉટ થતું અને એમાં શું રોંગ છે કે કઈ વસ્તુ તમે ખોટી કરી રહ્યા છો કે જે તમારા માટે રિઝલ્ટ નથી આપી રહ્યું. તો તમે ઓલવેઝ એને રિવાઇઝ કરીને તમે એને ચેન્જ કરી શકો છો કે હું આ વેમાં જઈ રહેલી છું, મને નથી રિઝલ્ટ મળતું, નો ડાઉટ, ચલો થોડુંક હું એને ટર્ન લઉં કે કંઈક એડ કરું કે કશું એક્ઝિટ કરી લઈએ પ્લાનને અને નવો પ્લાન બનાવીને નવો ગોલ સેટ કરીને આપણે એને રીસ્ટાર્ટ કરી લઈએ, રાઈટ? સો એ વેમાં પણ તમે આગળ વધી શકો છો. નહીં તમે 2-3 સ્ટેપ નહીં જાઓ પણ એક સ્ટેપ તો એટલીસ્ટ તમે આગળ આવશો જ. એના તમે ગીવ અપ કરી દો કે નેગેટિવ થોટ્સથી કે હું નથી આગળ જઈ રહી, મને નથી રિઝલ્ટ મળી રહ્યું કે નથી મારા માટે વર્ક કરી રહ્યું. એનાથી બેટર છે કે તમે ચેક કરો શું રોંગ કરી રહ્યા છો, કે શું તમારા માટે નથી કામ કરી રહ્યું. ટોટલી નથી કામ કરી રહ્યું એવું તો બની જ નથી શકતું, બીકોઝ આપણે જોઈ રહ્યા છીએ આપણી કમ્યુનિટી એવરી ડે ગ્રો થઈ રહેલી છે. તો કંઈક તો વર્ક કરતું હશે જે આટલી કમ્યુનિટી ગ્રો થઈ રહેલી છે, રાઈટ? અગેન બધી વસ્તુ બધાના માટે વર્ક કરે એ પણ પોસિબલ નથી. તો બધાને ડિફરન્ટ વેમાં વર્ક થતું હોય છે. પણ સેલ્ફ મોટિવેટ રહેવું એ બહુ મોટી વસ્તુ છે. ઇવન તમે આ બિઝનેસમાં હો કે તમે સ્ટડી કરતા હો કે તમે કોઈ બી બિઝનેસ લાઈનમાં હો કે તમે કોઈ બી પ્રોફેશનલ લાઈનમાં હો કે જોબ લાઈનમાં હો, પણ તમે પોતાને સેલ્ફ મોટિવેટ અને સેલ્ફ કોન્ફિડન્ટ રાખો ને તો તમે ડેફિનેટલી અચીવ કરી શકો છો તમારો ગોલ. ઇટ્સ ટોટલી રાઈટ કે આપણે કોઈ બી વસ્તુ નવી સ્ટાર્ટ કરતા હોય, બિઝનેસ હોય, સ્ટડી હોય, તો આપણને એક રીતે એમ થોડો ડર લાગે કાં તો થોડું નેગેટિવ થોટ્સ આવે ને ઇટ્સ ઓકે ટુ બી સ્કેપ્ટિકલ સમટાઈમ્સ કે ભાઈ આમાં મારા માટે છે કે નહીં આ વસ્તુ, આ બિઝનેસ કાં તો આ ઓપોર્ચ્યુનિટી કે જોબ ઓપોર્ચ્યુનિટી બી ઘણી વાર આપણને એવું હોય કે આપણે જોબ સર્ચ કરતા હોય અને આપણને આપણા ફિલ્ડમાં ના મળે બટ થોડું અલગ મળે બટ સેમ પોઝિશન હોય તો આપણને ઘણી વાર એવું થાય કે should I go for it or not? So I personally thought that it's better than nothing. So always go for opportunity if you're getting in your email for job or maybe for business or for anything. So negative, the main point is કે નેગેટિવિટીથી દૂર રહો. નેગેટિવિટીને વિચારીને જો આપણે કોઈ સ્ટેપ એક્શન લઈ નહીં શકતા હોય ને તો દેટ્સ નોટ ગુડ કે ભાઈ નેગેટિવ આ વસ્તુ મારા માટે નથી, આ વસ્તુ મારા માટે નથી, કાં તો કંઈ બીજી
કોઈ ઘણીવાર આપણને એવું થાય કે આ નવી ઓપોર્ચ્યુનિટી છે ને આપણને ડર લાગે, પણ ઇટ્સ બેટર કે તમે એને ચેકઆઉટ કરો, તમે ક્લિયર કરો કે ભાઈ શું તમને પ્રોબ્લેમ છે, કાં તો ક્વેશ્ચન છે, કન્ફ્યુઝન છે, તો તમે મેક શ્યોર કે બધા ક્વેશ્ચન તમે ડિસ્કસ કરો, કાં તો જ્યારે તમને લાઈક અમારા બિઝનેસમાં મેન્ટર અને કોચ અસાઇન કરીએ છીએ, તો લાઈક તમે એમની જોડે પણ ડિસ્કસ કરી શકો છો. અને કોઈને પણ આ કમ્યુનિટી બીક છે, જેમ ધરતી બેનિફિટ જોઈ રહી છે, તો તમે કોઈને પણ રીચ આઉટ કરી શકો છો અને પૂછી શકો છો કે લાઈક હાઉ બિઝનેસ વર્કિંગ ફોર ધેમ, કેવી રીતે એ લોકોએ સ્ટાર્ટ કર્યું છે ને એમ. સો ધ મેઇન પોઈન્ટ ઇઝ કે જરૂરી નથી કે કઈ વસ્તુ નવી હોય ને ખરાબ જ હોય, કાં તો તમારા માટે ના હોય. જ્યાં સુધી તમે ટ્રાય નહીં કરશો ત્યાં સુધી તમને ખબર બી નથી પડવાની, રાઈટ? તો ઇટ્સ Yeah. બેટર કે ટેક એક્શન, get knowledge about it, and then you decide કે okay, should I go for it or not. રાઈટ. અને That's લાઈક true. તમને પોતાને લાઈક એવું શું કહેવાય નેગેટિવ થોટ્સ આવતા હોય પણ તમને લાઈક પોઝિટિવિટી કે તમારું માઇન્ડસેટ ના થતું હોય તો તમે રીઝન જુઓ કે તમે કેમ ચાલુ કર્યું હતું, રાઈટ? ઓલવેઝ લાઈક આપણો જે ભય હોય આપણે કેમ ચાલુ કર્યું હતું એ જ આપણું એક મોટું મોટિવેશન કે પોઝિટિવિટી કે લાઈક તમે કહો કે તમને પુશ આપ્યું કઈ બી તમે નવું સ્ટાર્ટ કર્યું એમાં, રાઈટ? તો તમે લાઈક તમને એવું લાગતું હોય કે તમે ક્યાં ના ક્યાં નિરાશ થઈ રહેલા છો કે તમને રિઝલ્ટ નહીં મળતું, તો પણ લાઈક અગેન તમારો વય શું હતો, તમે સ્ટાર્ટ કેમ કર્યું હતું, તમે એ જગ્યાએ કેમ પહોંચ્યા, એને તમે પાછા જઈને જોશો તો તમને જાતે જ એવું થઈ જશે કે ના મેં આ રીઝનથી ચાલુ કર્યું હતું અને આઈ હેવ ટુ ડુ ઇટ. લાઈક તમને જાતે જ કોન્ફિડન્સ આવી જશે. Yeah. અને પછી લાઈક દેર આર સો મેની ગુડ બુક્સ, રાઈટ? તમે એને પણ રીડ કરીને પણ સેલ્ફ મોટિવેટ થઈ શકો છો, પોઝિટિવિટી લાવી શકો છો. અને આપણે કહીએ છીએ ને માઇન્ડસેટ ઇઝ ધ કી. સો તમારું જો પોઝિટિવ માઇન્ડસેટ હશે અને લાઈક તમે સેલ્ફ મોટિવેટેડ કે તમે ઇવન લાઈક મોટિવેટ રહેતા રહેશો, લાઈક થતા રહેશો, તો ડેફિનેટલી સક્સેસ તમને જોવા પણ મળશે અને તમે એને લાઈક શું કહેવાય મહેસૂસ પણ કરશો કે ના તમે Enjoy કરી શકશો. એન્જોય. આ Yeah. વસ્તુ રિયલી ટ્રુ છે કે લાઈક તમે જ્યારે નેગેટિવ થોટ આપણે જ્યારે બિંગ સ્કેપ્ટિકલ તમે એ મોડમાં હો કે એન્વાયરમેન્ટમાં, અને યુ કીપ મોટિવેટિંગ યોરસેલ્ફ કે ઇટ્સ ઓકે, આઈ કેન મેક ઇટ હેપન, આઈ કેન ડુ ઇટ, કે કોઈ બી તમારો પોઝિટિવ મેઇન કોટ હોય. ફોર મી આઈ હેડ વન બુક, ધ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ, and it like it's very thin book, it's not like a big book, it's very thin book, and if you really like read 2 or 3 pages, you should be done by like 1 month. But that book is really help you out like in every way, in your love life, in your personal life, in your business life, or maybe in your job life as well, because that book will help you કે how તમે everyday life ને કેવી રીતે મોટિવેટ કરો ખુદના માટે, પોઝિટિવલી લેવો ઓલવેઝ, because જરૂરી નથી કે આપણે like in our back home everyone said like all fingers are not same, so આપણા બી days Yeah. similar હોય, Same દરરોજ ના સારું જ થતું એવું જરૂરી નથી. જોબ પર Yeah. બી ઘણીવાર બહુ બધી શીટ હેપન થતી હોય, લાઈફમાં બી થતું હોય. સો ઇટ્સ બેટર કે આપણે પોતાની જાતને મોટિવેટ રાખીએ કે whatever happen it's for good happen, so it's better કે just think about it and keep move on and just working on it, whatever you think or Yeah. whatever you have dream about it. That's true. અને બીજી એક વસ્તુ લાઈક જે મારા ઓબ્ઝર્વેશન બધી હું શીખી છું કે સમટાઈમ્સ વધારે આપણે નેગેટિવિટી ત્યારે ફીલ કરીએ છીએ જ્યારે આપણે આપણને બીજા જોડે કમ્પેર કરીએ છીએ કે આટલા ટાઈમ આ પર્સને આટલું અચીવ કર્યું, મેં નથી કર્યું. સો સ્ટોપ કમ્પેરિંગ ઇફ યુ વોન્ટ ટુ બી હેપી Yeah. એન્ડ બી પોઝિટિવ, બીકોઝ નેગેટિવિટી ઇઝ લાઈક અ ચેઇન. કે એક વખત તમારા મગજમાં નેગેટિવ વિચારો આવવા લાગ્યા ને then તમને બધી વસ્તુમાં નેગેટિવ જ વિચાર આવશે. Yeah. સો વી નીડ ટુ લર્ન કે ક્યાં એને સ્ટોપ કરવા અને ક્યાંથી એને પોઝિટિવિટી તરફ લઈ જવા, રાઈટ? સો ઇટ્સ ઓકે, તમે કોઈ બી વસ્તુ પર 10 દિવસથી કામ કરી રહ્યા હોય અને 11મા દિવસે વર્કઆઉટ નથી કરી રહ્યું, લેટ ઇટ બી. એક દિવસનો બ્રેક લઈ લો, બહાર જાઓ, ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરો, મૂવી જોઈ લો, યા બટ ઓન ધ 12th ડે સ્ટાર્ટ ફ્રોમ ઝીરો. એવું નહીં કે મેં આટલા દિવસ કર્યું, વર્કઆઉટ નથી કર્યું, then હું નથી કરવાની. સ્ટાર્ટ ફ્રોમ ઝીરો. અને સમટાઈમ્સ લાઈફમાં એ બી હોય છે કે ઘણા બધા પીપલ એવા હોય છે કે જેમની પાસેથી તમને નેગેટિવ વાઇબ્સ આવે, રાઈટ? કે જે જ્યારે બી મળે નેગેટિવ જ બોલ કરતા હોય, રાઈટ? Yeah. સો વી નીડ ટુ લર્ન ટુ સ્ટોપ ધેટ પર્સન. જરૂરી નથી કે તમે એમની જોડેનું રિલેશન જ કટ કરો, બટ બની શકે કે તમે એમની જોડેનો એ કેટલું બોલે છે એનું તમને કેટલું ઇમ્પેક્ટ થાય છે અને તમે કંટ્રોલ કરતા શીખી લો ને તો બી તમારા માઇન્ડના 50% નેગેટિવ થોટ્સ ઉપર તમે કંટ્રોલ કરી શકશો. કેમ કે બધા જ સેમ બેકગ્રાઉન્ડથી કે સેમ જ કન્ડિશનમાંથી પાસીને નથી આવતા હોતા, રાઈટ? દેર આર પીપલ જે હંમેશા નેગેટિવ બોલશે પોતાના વિશે કે કોઈ બી સિચ્યુએશન વિશે કે તમારા વિશે. સો એ બહુ જરૂરી છે કે આપણે ફિગર આઉટ કરવું કે આપણને કઈ વસ્તુની નેગેટિવ મળી રહી છે અને આપણે શીખીએ કઈ રીતે એને કઈ રીતે
સ્ટોપ કરવાની. અને વસ્તુ કેવી છે કે આપણે ડેઇલી લાઈફમાં બી આપણે ઘણી વસ્તુ એકબીજા જોડે કમ્પેર કરતા લાઈક ક્લોથ્સ છે કાં તો Yeah. શૂઝ ઓર મે બી કાર ઓર સમથિંગ કે લાઈક લુક હી ઇઝ ગેટિંગ ધીસ કાર ઓર વોટેવર અને લાઈક કમ્પેરિઝન ઇઝ નોટ બેડ અન્ટિલ યુ ટેક ઇટ એઝ અ નેગેટિવ વે આઈ મીન પોઝિટિવ વે લાઈક તમે કમ્પેર કરો બટ ધેન યુ ટેક એઝ અ મોટિવેટ યોરસેલ્ફ કે લાઈક એ આ કરી શકે છે આ પર્સન આ કરી શકે છે જે પર્સન not at all technical still they are running this business the a lot movements more than 50 home like full-time home they are running successfully this business so we are like techie guy we know a lot stuff then better than them so એ લોકો કરી શકते તો આપણે કેમ નથી કરી શકતા it just Exactly. at some point something went wrong કાં તો કઈ વસ્તુ નથી વર્કઆઉટ કરતી તો એને છોડીને લેટ્સ મૂવ ઓન અને તેને લાઈક ફિક્સ કરીને આપણે કોઈ બીજી વસ્તુ ટ્રાય કરીએ બીજી સ્ટ્રેટેજી છે બીજી ઘણી બધી ટ્રિક્સ છે જે તમે કોચ જોડે ડિસ્કસ કરીને પણ તમે ટ્રાય કરી શકો છો ને Yeah. તો કીપ મોટિવેટ યોર સેલ્ફ કે ભાઈ આ વસ્તુ નથી થતી દેટ્સ ઓકે આઈ કેન મેક ઇટ હેપન ડિફરન્ટ વે ડિફરન્ટ સ્ટ્રેટેજીથી That's true. That's true. ટ્રાય કરવું જરૂરી છે લાઈક વગર ટ્રાય કરે કે વગર લાઈક રિયલાઇઝ કરે કે કંઈક તમે રોંગ કરી રહ્યા છો કે કંઈક તમારા માટે રોંગ થઈ રહ્યું હોય તમે રાઈટ જતા હોય પણ એ વસ્તુ તમારા માટે રોંગ હોય રાઈટ તો પણ તમે લાઈક એનું રિવાઇઝ કરી શકો છો એમ જ ગીવ અપ કરી દો કે નથી વર્ક થતું હવે મારે નથી કરવું તો તમે જ્યાં હતા ત્યાં જ રહેવાના છો એનાથી બેટર કે ટ્રાય કરો તમારું 100% આપો ના કેમ વર્ક થાય થવું જ જોઈએ એ વિચાર રાખીને લાઈક પોઝિટિવિટીથી તમે આગળ વધશો તો ડેફિનેટલી એક દિવસ લાગશે 2 દિવસ લાગશે પણ ફાઇનલી એ તમારા માટે વર્ક કરશે Yeah, they say it like try to improve yourself 1% every day, right? So તમે 1% બી તમારો ટ્રાય કરવાનું every day start રાખશો તો after 365 day just 365% તમે આગળ વધ્યા હશો તમારામાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે બટ જો તમે વિચારો કે હું નહીં કરી શકું તો after 365 day તમને 1% બી ઇમ્પ્રુવમેન્ટ જોવા નથી મળવાની સો yeah it's always to think positive and keep trying એ જ વસ્તુ આગળ વધવામાં હેલ્પ કરે છે yes exactly yeah so ઓકે એવરીવન આઈ હોપ કે અમે તમને આજે થોડા મોટિવેટ કર્યા હશે એવું જ નથી કે ખાલી અમે પ્રોફેશનલ લેવલ ઉપર તમને કહી રહ્યા છે પર્સનલ લાઈફમાં બી ડોન્ટ ફીલ નેગેટિવ ઇટ્સ ઓકે કે તમને ક્યારેક નેગેટિવિટી તમારા મગજમાં આવે ઇટ્સ ઓકે ટુ એડ્રેસ ઇટ કે હા તમે કંઈ બેડ ફીલ કરી રહ્યા છો બટ ડોન્ટ ગો ઇન ટુ ધેટ ફિલિંગ ટુ મચ કે તમે એમાંથી બહાર જ ના આવો રાઈટ તમારે બહાર આવવું જરૂરી છે કેમ કે તમારા માટે તમારા પોતાના પર્સનલ અને પ્રોફેશનલ ગોલ્સ છે So keep working towards your goal and be positive, everyone. yes Okay. yeah So next time અમે બીજા ટોપિક સાથે ફરીથી આવીશું અને તમને meanwhile કોઈ ક્વેશ્ચન હોય કે કોઈ ઇન્ક્વાયરી કરવી હોય તો feel free to reach out to us. We will see you next Monday. Okay. Bye. thank you Bye. Good night. Bye.